નમો બુદ્ધાય, જય ભીમ. મિત્રો, મારી પાસે એક વિડીયો આવ્યો હતો. તમારી પાસે આવ્યો હશે, તમે જોયો હશે. એ ભાજપના અનુસૂચિત જાતિ જનજાતિ મોરચાનો અધિવેશન હતું, એનો વિડીયો હતો. એ અધિવેશનમાં અનુસૂચિત જાતિ મોરચાનો વક્તા, હવે એ કયા પદ પર છે, કયા પદ પર નથી ખબર નથી, પણ એ એવું કહેતો હતો કે ભાજપાનો આંકડો છે, સિદ્ધાંત છે 80-20નો. તેમાં 60% સવર્ણો અને 20% અનુસૂચિત જાતિના લોકો સામેલ છે. એવો આંકડો છે 80-નો, એટલે 60% સવર્ણો અને 20% દલિતો. અને સામે જે આંકડો છે 20% એ મુસલમાનોનો છે. તે મુસલમાનોને ખેંચવાનો છે, પરંતુ જે 60% સવર્ણો છે ને 20% દલિતો છે, એટલે 80%નો આંકડો પૂરો થતો નથી. કારણ કે બામસેપ આ દેશની અંદર બહુ ખોટું કામ કરી રહી છે. દલિતોના મનમાં ઝેર નાખી રહી છે, હિન્દુ ધર્મના વિરુદ્ધમાં બોલી રહી છે, પાખંડના વિરુદ્ધમાં બોલી રહી છે, જાતિવાદના વિરુદ્ધમાં બોલી રહી છે. અને આ રીતના દલિતોને ભડકાઈ રહી છે અને ભાજપના વિરોધમાં કરી રહી છે. તો તમે લોકો એમનો મુકાબલો કેમ નહીં કરતા? અને મને ખબર છે કે તમે એમનો મુકાબલો નહીં કરી શકો. એ તો અમારે જ અહીંથી કંઈ કરવું પડશે, સરકારે જ કંઈ કરવું પડશે. એટલે સીધી એ વાત કરતો હતો અનુસૂચિત જાતિ મોરચાના લોકોને કે તમે તમારા જ લોકો છે વામસેપના અને તમારા સમાજના છે, તમે એમનો મુકાબલો નહીં કરી શકતો. એ તો એમનો મુકાબલો તો અમને અહીંથી સરકારમાંથી જ કરવો પડશે. એટલે સરકાર માટે કટ કારસ્તાન કંઈક ને કંઈક ષડયંત્ર કરીને એ વામસેપના લોકોને અંકુશમાં કરવાની વાત કરતો હતો. આ વિચાર કરવા જેવું છે. અને એ બધી ભાજપને સત્તા લાવવા માટે, ભાજપને મજબૂત કરવા માટે કહેતો હતો. સાથીઓ, ભાજપનું રાજ કેન્દ્રમાં 2014-15થી આવ્યું. અને જ્યારથી ભાજપનું રાજ કેન્દ્રમાં આવ્યું ત્યારથી આખા દેશમાં અત્યાચારો વધી ગયા. ખૂબ જોરથી અત્યાચારો વધ્યા. ઉનાકાંડ ત્યારે જ થયું. વેમલા હત્યાકાંડ, રોહિત વેમલાનો હત્યાકાંડ બી ત્યારે જ થયું. ઘણી બધી જગાએ જોરદાર હિન્દુઓના દલિતો પર આક્રમણો, હિંસક આક્રમણો, ક્રૂર આક્રમણો કેન્દ્રમાં ભાજપ બેઠી અને શરૂ થઈ ગયું. આ સત્ય છે. જે ભાજપીને, જે હિન્દુને ખરાબ લાગતો એ લાગે, અહીં કંઈ પરવા નથી, સત્ય છે. એટલે જાતિવાદ વર્ણવાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તા પર બેઠા પછી બેફામ થઈ ગયા. કારણ કે જાણતા હતા કે નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદી છે, હવે હિન્દુઓનો રાજ આવી ગયો અને એ બેફામ થયા. તો જે દલિતો પર આજે અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે, તેમના પર થનારા જુલ્મો અત્યાચારો બંધ કરવા માટે કોઈ દલિત સાંસદ કે દલિત એમએલએ કે દલિત મંત્રી બહાર આવતો નહીં, ભાઈઓ ચડાવતો નથી, મેદાનમાં ઉતરતો નથી. પરંતુ ભાજપને સત્તા પર લાવવા માટે અનુસૂચિત જાતિમાં જે ચમચાઓ, બદમાશો, સમાજના બેઈમાનો ઘૂસેલા છે, ઉપરથી એમને કહે છે કે બામસેપ અને ભીમ આર્મીનું બી નામ લીધું. ભીમ આર્મી ખુલ્લા હિન્દુનો વિરોધ કરી રહ્યો છે, હિન્દુત્વનો વિરોધ કરી રહ્યો છે, જાતિવાદનો વિરોધ કરી રહ્યો, ખુલ્લા ભીમ આર્મી કરી રહી છે એવું કહે છે. પણ એ સામે છે. પણ અંદર ખાધે અંધારામાં રહીને ચોરી છુપે જે શેડો ઓર્ગેનાઇઝેશન છે બામસેપનું, તે બહુ જબરજસ્ત કામ કરી રહ્યું છે. સમાજને જાગૃત કરવાનો, એનો બંદોબસ્ત કરવાની વાત કરે છે. સાથીઓ, આ બધું કેમ થાય છે ખબર છે? કે તમે તમારા મહાપુરુષોના વિચારોને વાંચ્યા નથી, સમજ્યા નથી. અને એ વિચારોને વાંચ્યા હોય, સમજ્યા હોય
તો બી તમે એમના વિચારો પર ચાલવા તૈયાર નથી. તમે જાતિઓ છોડવા તૈયાર નહીં, તમે પાખંડ છોડવા તૈયાર નહીં. બુદ્ધનું નામ લેતા જ તમારો પરસો છૂટી જાય છે. બુદ્ધના વિહાર પર આવવાની વાત કરો એટલે તમારો બધું કંઈ જતું રહે છે. આટલા બધા બુદ્ધની વાતોથી ને બુદ્ધ ભગવાનથી તમે ડરો છો ને બુદ્ધના શિબિરો અટેન્ડ કરવાથી તમે ડરો છો. તમને એવું લાગે છે કે અમે બુદ્ધના શિબિરો અટેન્ડ કરીશું એટલે અમારા મગજમાંથી કર્મકાંડો, ચમત્કારો, કૌભાંડો, પાખંડ જતો રહેશે ને અમે તૈયાર થઈ જઈશું માનસિક રીતે બુદ્ધ બનવા માટે. અને અમે જો બુદ્ધ બની જઈશું તમારી કુળ દેવતા કોપાયમાન થશે, શ્રાપ આલશે, આ બધા હિન્દુ દેવતા પાછળ પડી જશે, અમારો સર્વનાશ કરશે. આવા વિચાર તમે કરતા હો અને કરો છો તો તમારું કલ્યાણ કઈથી થશે? અને તમારા ભણેલા ગણેલા શિક્ષિત થવાનો દેશને શું ફાયદો થયો? તમે તો શાળામાં શિક્ષિત થયા તો ફક્ત પેટ ભરવા માટે. તમે તો શાળાઓ ખાલી શિક્ષિત થયા તો નોકરી કરવા માટે, નોકરી બચાવવા માટે, તમારા પરિવારને સુખ સુવિધા આપવા માટે તમે આ આરક્ષણનો લાભ લીધો. અને સમાજના સાથે તમે ગદ્દારી કરી રહ્યા છો. મહાપુરુષોનો સાથે તમે ગદ્દારી કરી રહ્યા છો, બેઈમાની કરો. મહાપુરુષોએ કીધું જાતિવાદ છોડોલા, કર્મકાંડો છોડોલા, પાખંડ છોડોલા, બુદ્ધિવાદી બનો, તર્કવાદી બનો, બુદ્ધ બનોલા. તો તમે બેઈમાન બનો છો. તો તમે જાતિવાદ છોડવા તૈયાર નહીં, પાખંડ છોડવા તૈયાર નથી, બુદ્ધને સ્વીકારવા તૈયાર નહીં, કબીરને સાચા અર્થમાં સ્વીકારવા તૈયાર નહીં, એમના કયા મુજબ ચાલવા તૈયાર નહીં, બાબા સાહેબને સાચા રૂપમાં સ્વીકારવા તૈયાર નહીં, એમના કયા મુજબ કરવા તૈયાર નહીં. તો તમારું દુઃખ દૂર કઈ રીતના થશે? તમારા પર થનારા અત્યાચાર દૂર કઈ રીતના છે? કોણ કરશે ભાઈ? આ દુઃખનું, આ શોષણનું, આ અન્યાયનું અને અત્યાચારના જવાબદાર સંપૂર્ણ તમે છો. દોષી સવર્ણ નથી. સવર્ણ તમારા હાથ પકડવા નહીં આવ્યા, તમને એ કહેવા નહીં આવ્યા કે કેમલા હિન્દુ ધર્મ છોડે છે, જાતિવાદ કેમલા તું છોડી રહે છે, કેમલા તું દેવી દેવતાને માનતો નથી. તમને રોકવા કોઈ હિન્દુ નથી આવતો. તમે જબરજસ્તી એમના મંદિરોમાં ઘૂસો છો, ઉપરથી તમને મારે છે. એ ના પાડે છે અમારા મંદિરોમાં ના ઘૂસતા, અમારા દેવી દેવતાનું દર્શન ના કરતા, અને તમે સળાવ એટલા નફટકી એમના મંદિરોમાં ઘૂસો છો. ઉપરથી એમને બદનામ કરો છો કે સાલા અમને મંદિરોમાં ઘૂસીએ તો મારીએ છે. અલા એમનો નિયમ છે, એમના ધર્મનો નિયમ છે. તમને એમના દેવી દેવતાના દર્શન કરવાનો મનાઈ છે, ધર્મશાસ્ત્ર વાંચવાની મનાઈ છે, પૂજા પ્રાર્થના કરવાની મનાઈ છે. તમને આ નિયમ છે, નિયમ પાડો અને રહો હિન્દુ દલિત તરીકે. નિયમ પાડવો નથી, હિન્દુ દલિત બની બી રહેવું છે. નિયમ પાડવો નહીં તો માર ખાવો પડશે ભાઈ, સીધી સી વાત છે. તમારે વિચારવાનું છે કે આ સમસ્યાનો, અન્ય અત્યાચારનો, બલાત્કારનો, કૌભાંડોનો મુખ્ય કારણ જાતિવાદ, વર્ણવાદ છે. જાતિવાદ, વર્ણવાદ હિન્દુ ધર્મના નિયમો છે. તમારે હિન્દુ ધર્મ છોડવો પડશે તો જાતિવાદ છૂટે. જાતિવાદ છૂટશે તો તમે સંગઠિત થશો, સશક્ત થશો, મુકાબલા કરવાના લાયક બનશો, શાસક વર્ગ બનના લાયક બનશો. તો તમારે વિચારવું છે. તમારે એ પણ નક્કી કરવું છે કે તમે પોતે ગુનેગાર છો, બીજાને તમે ગુનેગાર બનાવો છો. તમે પોતે ઈમાનદાર નથી, બીજા જે તમને સમજાવે એમને તમે ખરાબ સમજો છો, તમારા દુશ્મન સમજો છો. વિચારો જરા. જય ભીમ. નામ